નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું હમણાં તાજેતરમાં યુએઈ સરકાર દ્વારા દુબઈ અને મુંબઈની અંડર વોટર હાઈ સ્પીડ ટ્રેન વડે જોડવાનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો છે। આ પ્રોજેક્ટની કુલ લંબાઈ હશે 2000 કિલોમીટર, જેમાં યુએઈનું સૌથી મોટું શહેર દુબઈ અને ભારતનું સૌથી મોટું વિકસિત શહેર એટલે મુંબઈ બંનેને 2000 કિલોમીટર લાંબી ટ્રેન દ્વારા જોડવામાં આવશે। ભવિષ્યમાં યુએઈથી ટ્રેક ક્રૂડ ઓઇલ ભારત મંગાવવું હોય તો ભારતથી નર્મદાનું મીઠું પાણી યુએઈ મોકલવું હોય તો સરળતાથી મોકલી શકાય અને પરિવહન ખૂબ જ સરળ બનશે। આમાં ભારત અને યુએઈ સહિત આજુબાજુના ઘણા દેશોને પણ ફાયદો થશે અને ભારત યુએઈના દ્વિપક્ષીય સંબંધોને પણ પ્રોત્સાહન મળશે। તો આજના વિડીયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને સાથે જ આપણે ચર્ચા કરીશું યુએઈ દ્વારા 2000 કિલોમીટર લાંબી જો હાઈ સ્પીડ અંડર વોટર ટ્રેન બનાવવામાં આવશે તો એમાં કેવા પડકારોનો સામનો કરવો પડશે તેના વિશે। અહીં આગળ પાછળ જોઈ શકો યુએઈ જેનું શહેર દુબઈ અને ભારતનું સૌથી વિકસિત શહેર એટલે મુંબઈ, જેમની વચ્ચેનું ફ્લાઇટનું અંતર અહીં આગળ દર્શાવેલું છે। એટલે કે વિમાનની અંદર જવું હોય તો તેમાં 2 કલાક અને 20 મિનિટ જેટલો સમય લાગશે। હવે આ જ અંતર તમે આટલા જ સમયમાં ટ્રેન દ્વારા પણ કાપી શકશો। એટલે હવે દુબઈથી મુંબઈ સુધી પાણીની અંદર એટલે અંડર વોટર હાઈ સ્પીડ ટ્રેન તૈયાર થવા જઈ રહી છે, જેની કુલ લંબાઈ હશે 2000 કિલોમીટર। તો 2 કલાક જેટલા સમયમાં તમે આ અંતર કાપી શકો અને આનાથી દુબઈ, ભારત અને બીજા ઘણા બધા દેશોને પણ ફાયદો થશે, જેમાં દુબઈથી આપણે પેટ્રોલિયમ જેવા ક્રૂડ ઓઇલ ભારતમાં મંગાવી શકીએ અને ભારતનું જે નર્મદાનું મીઠું પાણી છે એ દુબઈ મોકલાવી શકાય। તો આના વિશે ડિટેલમાં આગળ માહિતી મેળવીએ। દુબઈ મુંબઈ અંડર વોટર ટ્રેન। દુબઈ મુંબઈ સમુદ્રની નીચે ટ્રેન ભવિષ્યના જોડાણ અને માળખાગત વિકાસ માટે ખાસ પ્રોત્સાહન તરીકે યુએઈ ભવિષ્યના બીજા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યું છે। એટલે આગામી વર્ષોમાં દુબઈથી મુંબઈ વચ્ચે સમુદ્રની નીચે ટ્રેન દોડાવવાની શરૂઆતની ધારણા છે। સમુદ્રની નીચે એટલે ગુજરાતની બાજુમાં આવશે જે અરબ સાગર કહેવાય। અરબ સાગરની નીચે મુંબઈ અને દુબઈને જોડતી એક ટ્રેન બનાવવામાં આવશે। આ પ્રોજેક્ટ માટેની કાર્ય યોજના નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ કન્સલ્ટન્ટ અબ્દુલ્લા અલસહી દ્વારા જાહેર કરવામાં આવી છે। અહીં આગળ તમે જોઈ શકો અબ્દુલ્લા અલસહી। અત્યારે હાલ આ જે પ્રોજેક્ટ છે દુબઈ સરકારના હાથ હેઠળ છે, એટલે દુબઈ સરકાર આના ઉપર કેટલાક સંશોધનો કરશે અને પછી આનો વિચાર કરવામાં આવશે। 2018માં પણ આના ઉપર વિચાર કરવામાં આવેલો હતો પણ પછી આ પ્રોજેક્ટને સ્થગિત રાખવામાં આવ્યો। 2024-25માં ફરી આના પર સંશોધન થશે। અલસહીએ અહેવાલમાં જણાવ્યું હતું કે દુબઈ મુંબઈ અંડર વોટર રેલ નેટવર્કથી માત્ર યુએઈ અને ભારતને જ નહીં પણ બીજા ઘણા બધા દેશોને ફાયદો થઈ શકે છે અને આ એક વિચાર છે જે ભવિષ્યમાં સાચો બની શકે। અમે ભારતના શહેર મુંબઈને ફુજૈરા સાથે પાણીની અંદર અલ્ટ્રા હાઈ સ્પીડ રેલ નેટવર્ક દ્વારા જોડવા માગીએ છીએ, જેથી દ્વિપક્ષીય વેપારને પણ વેગ મળશે। ભારતમાં તેલ નિકાસ કરવામાં આવશે અને ભારતમાં જે નર્મદા પાણી છે, નર્મદાનું મીઠું પાણી એ યુએઈમાં મોકલવામાં આવશે। આ યોજનાની ઘણા પાસાઓથી ધ્યાનમાં લેવાની જરૂર છે। અમે આ પ્રોજેક્ટ માટે શક્યતા અભ્યાસ કરીશું। જો આ વિચાર વાસ્તવિકતામાં ફેરવાય છે તો રેલ નેટવર્ક લગભગ 2000 કિમી લાંબુ થશે અને અરબ સાગરમાં સૌથી લાંબુ રેલ નેટવર્ક બનશે, જેની લંબાઈ હશે 2000 કિલોમીટર। અહીં આગળ તમે આ પ્રોજેક્ટ જોઈ શકો। આ ટનલ બનાવવામાં આવશે જેની અરબ સાગરમાં લંબાઈ અંદાજે 2000 કિલોમીટર જેટલી હશે અને તેની અંદર હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે, એટલે તમે 2 થી 2.5 કલાકની અંદર દુબઈથી મુંબઈ પહોંચી શકો અને તેમાં દુબઈથી જે ક્રૂડ ઓઇલ હોય એ ભારતની અંદર લાવી શકાય અને ભારતથી નર્મદાનું મીઠું પાણી દુબઈની અંદર મોકલી શકાય અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન પણ મળશે। અહીં આગળ તમે જોઈ શકો આ રીતના ટ્રેન તૈયાર કરવામાં આવશે, એટલે તમે આજુબાજુ અરબ સાગરના બહારના નજારા પણ જોઈ શકો। આ પ્રોજેક્ટ ઉપર અત્યારે વિચારણા ચાલુ છે। ભવિષ્યમાં પ્રોજેક્ટ સફળ થાય તેવી ધારણા છે। હવે આ જે પ્રોજેક્ટની લંબાઈ 2000 કિલોમીટર છે અને સમુદ્રમાંથી પસાર કરવાનો છે, એટલે સમુદ્રમાંથી જ્યારે કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે ત્યારે એની સામે પડકારો ખૂબ જ મોટા હોય છે। અહીં આગળ તમે જોઈ શકો ઇજનેરી અને આર્થિક પડકારોમાં આવા મેગા પ્રોજેક્ટને ભારે કિંમત અને ટેકનિકલ અવરોધોનો સામનો કરવો પડે છે। બાંધકામના વિશાળ ખર્ચથી લઈ દરિયાઈ દબાણ, મુસાફરોની સલામતી માટે એન્જિનિયરિંગ ઉકેલો સુધી પડકારો નોંધાય છે। એટલે સમુદ્રમાં જેમ ઊંડી જઈએ એમ પ્રેશર વધારે થશે તો મુસાફરોની સલામતી પણ ધ્યાનમાં લેવી જરૂરી છે। તેમ છતાં આર્થિક અને પર્યટન સંભાવના આ જોખમોને વટાવી શકે છે, જે રોકાણ પર નોંધપાત્ર વળતરનું વચન આપે છે। એટલે જેટલું રોકાણ કરવામાં આવશે ભવિષ્યમાં એટલું વળતર પણ મળશે। તો હાલ દુબઈ આના પર ખર્ચ કરવા માટે તૈયાર છે। આ પ્રોજેક્ટ યુએઈ અને ભારતની અર્થવ્યવસ્થાને ઉત્તેજિત કરી શકે છે, બંને પ્રદેશો વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપી શકે છે। અત્યારે વાત કરીએ આ રીતના અંડર વોટર હાઈ સ્પીડ ટ્રેન કયા દેશ વચ્ચે બનાવેલી છે તેના વિશે, તો જાપાનમાં આવેલી સિકાન ટનલ એ વિશ્વની સૌથી લાંબી દરિયાઈ ટનલ છે,
જેનો ઉપયોગ બુલેટ ટ્રેન દ્વારા કરવામાં આવે છે. 53.85 કિલોમીટર લાંબી જે હોન્શુ અને હોક્કાઇડોને જોડે છે. શિકનસેન બુલેટ ટ્રેનો આ ટનલમાંથી પસાર થાય છે, જે સમુદ્ર તળથી લગભગ 100 મીટર 330 ફૂટ નીચે ઉતરે છે. આ હાઈ સ્પીડ રેલ રૂટ રેલ ટેકનોલોજીમાં પ્રગતિનું ઉદાહરણ આપે છે, જે વિશાળ અંતર પર ઝડપી અને કાર્યક્ષમ પરિવહન પ્રદાન કરે છે. એટલે ભવિષ્યમાં આપણે એવી ધારણા રાખી શકીએ કે દુબઈ અને મુંબઈ વચ્ચે અંડર વોટર હાઈ સ્પીડ ટ્રેન બની શકશે, જેની લંબાઈ હશે 2000 કિલોમીટર અને આ હાઈ સ્પીડ ટ્રેનની ઝડપ હશે અંદાજે 600થી 1000 કિલોમીટર પ્રતિ કલાક, જેનાથી એકબીજા દેશો વચ્ચેના જે દ્વિપક્ષીય વ્યાપાર હોય સરળતાથી કરી શકાય અને બંને દેશોને પ્રોત્સાહન મળશે. આની સાથે જ ભારત તથા દુબઈના આજુબાજુના જે દેશ હોય દેશોને પણ ઘણો ફાયદો થઈ શકે. તો દુબઈથી મુંબઈ માટે 2000 કિલોમીટર લાંબી ટ્રેન બનાવવા માટે જેમાં ઘણું આર્થિક રીતના અને શારીરિક રીતે પણ રોકાણ કરવું જરૂરી બનશે. જો આ ટેકનોલોજી સરળ સાબિત થશે તો ભવિષ્યમાં ઘણું વળતર પર મેળવી શકાશે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી દુબઈથી મુંબઈ વચ્ચે અંડર વોટર હાઈ સ્પીડ ટ્રેન બનાવવાની એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.